હેલો દોસ્તો, આજે આપણે અંકગણિતમાં સંખ્યામાં અંકની સ્થાન કિંમત મતલબ સ્થાનીય માન અને સંખ્યામાં અંકની દાર્શનિક કિંમત અને આશરે કિંમત વિશે ઉદાહરણ સાથે આજે આપણે સમજીએ. વિડીયો ચાલુ કરતાં પહેલાં તમે તમારા દોસ્તોને આ વિડીયો શેર કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને અમને ફોલો કરવાનું ભૂલતા નહીં. તો દોસ્તો, આજે આપણે જોઈએ સંખ્યામાં અંકની સ્થાન કિંમત. કોઈપણ સંખ્યામાં પ્રત્યેક અંકની સ્થાન કિંમત તે અંકના એકમ, દશક, શતક વગેરે સ્થાન પરથી નક્કી થાય છે. ઉદાહરણ તરીકે 826 સંખ્યા 3 અંકવાળી સંખ્યા છે. તેમાં જમણી બાજુથી ડાબી તરફ ખસતા અનુક્રમે 6, 2 અને 8 અંક છે. તેમાં 6 એ એકમનો અંક, 2 એ દશકનો અંક અને 8 એ શતકનો અંક છે. સંખ્યા 826માં એકમના સ્થાને આવેલ અંક 6ની સ્થાન કિંમત 6 × 1 બરાબર 6 છે. દશકના સ્થાને આવેલ અંક 2ની સ્થાન કિંમત બરાબર 2 × 10 બરાબર 20 છે. શતકના સ્થાને આવેલા અંક 8ની સ્થાન કિંમત બરાબર 8 × 100 બરાબર 800 છે. આમ 826 બરાબર 8 × 10 પ્લસ 2 × 10 પ્લસ 6 × 1 બરાબર 800 પ્લસ 20 પ્લસ 6 એટલે કે 824 થાય. 2 નંબર જોઈએ. કોઈ મોટી સંખ્યાના દરેક અંકની સ્થાન કિંમત જાણવા નીચેનું કોષ્ટક ઉપયોગી થશે. પહેલો અંક એકમ કહેવાય, બીજો અંક દશક કહેવાય, ત્રીજો અંક 100 અથવા શતક કહેવાય, ચોથો અંક 1000, પાંચમો અંક 10,000, છઠ્ઠો અંક લાખ, સાતમો અંક 10 લાખ, આઠમો અંક કરોડ અને નવમો અંક 10 કરોડ. એવી રીતના એકમથી શરૂ કરીએ તો આપણે એવી રીતના વચાય. હવે કોઈ પણ સંખ્યામાં તેના સ્થાનને આધારે દરેક અંકની એક ચોક્કસ કિંમત હોય છે, જેને તે અંકની સ્થાન કિંમત કહે છે. જેમ કે 86,452માં 6નો અંક 1000ના સ્થાનમાં હોવાથી તેની સ્થાન કિંમત 6000 થાય. જ્યારે 85,862માં 6નો અંક દશકના સ્થાને હોવાથી તેની સ્થાન કિંમત 60 થાય. હવે આપણે થોડાક પ્રશ્નો જોઈએ. પ્રશ્ન નંબર 1 છે 6,54,852માં 4 અને 7ની સ્થાન કિંમતનો તફાવત જણાવો. મિત્રો, અહીંયા બે સંખ્યાનો સ્થાન કિંમતનો તફાવત કીધો છે, તો એમાં જવાબ આવશે 6,54,752માં અંક 4 એ 1000ના સ્થાને છે અને 7 દશકના સ્થાને છે. તેથી 4ની સ્થાન કિંમત 4000 થાય અને 7ની સ્થાન કિંમત 70 થાય. આથી બંનેનો તફાવત 4000 - 70 એટલે કે બરાબર 3930 આવે. એમ મિત્રો, બીજી કોઈ પણ સંખ્યા આપી હોય, માનો કે આપણે એક સંખ્યા લઈએ 1,65,620, જેમાં 6 અને 2નો તફાવત જોઈએ તો અહીંયા કણે 6 એકમ, દશક, 100,000, 10,000ના સ્થાન ઉપર છે, તો 60,000 માઇનસ જે 2 છે એ 20ના દશકના સ્થાને છે, તો ત્યાં 20. 6000માંથી 20 બાદ કરીએ, 60,000માંથી 20 બાદ કરીએ તો 59,980 જવાબ આવે. હવે પ્રશ્ન નંબર 2 જોઈએ. 9,32,641માં અંક 9ની સ્થાન કિંમત જણાવો. હવે જવાબ અહીંયા જોઈએ. 9 લાખ સ્થાન કિંમત પર છે, 9 લાખના સ્થાન પર છે, તેથી 9ની સ્થાન કિંમત 9 લાખ થાય છે. હવે મિત્રો, આપણે આગળ સંખ્યામાં અંકની
દાર્શનિક કિંમત અને આશરે કિંમત વિશે સમજીએ. જેમાં આપણે પહેલાં દાર્શનિક કિંમત સમજીએ. દાર્શનિક કિંમત અર્થાત અંક જે દેખાય છે તે જ કિંમત અંકની પોતાની કિંમત. આથી દાર્શનિક કિંમત માટે એમ પણ કહી શકાય કે અંક રકમના કોઈ પણ સ્થાનમાં હોય પરંતુ તેની દાર્શનિક કિંમત તે અંક પોતે જ રહે છે. જેમ કે 653 અને 63,867 બંને રકમમાં 6ની દાર્શનિક કિંમત 6 જ છે. ઉદાહરણ તરીકે 1,585 અને 1,25,230માં એકની દાર્શનિક કિંમત એક જ આવે. પછી આપણે આશરે કિંમત વિશે સમજીએ. આપેલ સંખ્યાને તેના નજીકના સ્થાન દશક, સો, હજાર કે અન્ય સ્થાનમાં દર્શાવતી કિંમતને આધારે દાર્શનિક કિંમતને આધારે કિંમત કહે છે. જેમ કે 3,248ની શતકમાં આશરે કિંમત દર્શાવવા એકમના સ્થાનમાં 8 હોવાથી દશક 4થી વધી 5 થશે. જ્યારે 3,284ની આશરે કિંમત માટે એકમના સ્થાનમાં 4 હોવાથી દશક 8નો 8 જ રહેશે. અર્થાત છેલ્લા સ્થાનમાં અંક 5 કે 5થી વધુ હોય તો તેના આગળના સ્થાનમાં એક અંકનો ઉમેરો થાય. ઉદાહરણ તરીકે 3,248ની આશરે કિંમત 3,250, જ્યારે 3,284ની આશરે કિંમત 3,280 થાય. હવે આપણે થોડાક પ્રશ્નો જોઈએ. પ્રશ્ન નંબર 1 છે 9,587ની શતકના સ્થાન સુધીની આશરે કિંમત શું થાય? જવાબ છે 9,587માં શતકનો અંક 5 છે તથા તેના પછીનો દશકનો અંક 8 અર્થાત 5થી મોટો હોવાથી શતકનો અંક 5ના બદલે 6 થશે. એક અંક ઉમેરાશે. એકમ દશકના સ્થાનમાં 0 લખાશે. તેથી તેની નવી બનતી સંખ્યા 9,600 થશે. હવે પ્રશ્ન બીજો જોઈએ આપણે. તેમાં 71,698માં 9ની સ્થાન કિંમત તથા દાર્શનિક કિંમતનો તફાવત શોધો. હવે આપણે અહીંયા સ્થાન કિંમત અને દાર્શનિક કિંમત વચ્ચેનો તફાવત શોધવાનો છે. જેમાં જવાબ છે 71,698માં 9ની સ્થાન કિંમત 90 તથા દાર્શનિક કિંમત 9 છે. તો તફાવત 90 - 9 = 81 આવે.